રાજકોટ સહિત દેશમાં ઈદ ઉલ ફિતરની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટના કોર્પોરેશન ચોકમાં આવેલ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। આ ઉપરાંત નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી। આ દરમિયાન બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓએ એકત્ર થઈને નમાઝ અદા કરી હતી। માહે રમજાન મુબારકના રોજા પૂરા થતાં આજે સમગ્ર હિન્દુસ્તાનના અંદર એક ખુશીના માહોલ સાથે ઈદની ઉજવણી કરી રહ્યા છે અને રાજકોટની જાહેર જનતાને પણ હું ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને રાજકોટના અંદર અત્યારે પોલીસ કમિશનરથી માંડીને સમગ્ર પોલીસ સ્ટાફ પણ અમને મુસ્લિમ સમાજને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવા અહીં અમારી પાસે આવ્યા હતા। અમે પણ એમની સાથે ઈદની આપ-લે કરી અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી। ખાસ કરીને ગઈકાલે ચેટીચાંદ હતો, ચેટીચાંદના અંદર પણ અમે ચેટીચાંદનું સ્વાગત કર્યું હતું। નજીકના દિવસોના અંદર રામનવમી પણ આવી રહી છે, એનો પણ અમે સ્વાગત કરવાના છે। અને જૈન સમાજનો પણ તહેવાર નજીકમાં આવી રહ્યો છે, મહાવીર જયંતિ, એનો પણ અમે હર્ષભેર અમે એનું સ્વાગત કરીએ। એમ રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું અનેરું ઉદાહરણ છે। એટલે આ ઈદના આજના રમજાનના ઈદના મુબારક દિવસે અમે સમગ્ર હિન્દુસ્તાનને એક જ સંદેશો પાઠવી છીએ અને ખાસ કરીને અમારી રાજકોટની જાહેર જનતાને કે દરેક તહેવારો હળી મળી અને ઉજવી અને ભાઈચારો અને કોમી એકતા અને ભાઈચારો આ ઈદ છે એ હંમેશા ખુલ્લાના અંદર પડવાની હોય। તો સદરના અંદર ઈદગાહના અંદર અમારા ઇમામ સાહેબે હાજી અકરમ મૌલાના સાહેબે ઈદ પઢાવી, ઈદની નમાઝ અદા કરાવીને ત્યારબાદ દુઆઓ કરી કે રાજકોટ નહીં પણ સમગ્ર હિન્દુસ્તાન એક કોમી એકતા અને ભાઈચારાનો પ્રતીક રહીએ અને રાજકોટ વિશ્વગુરુ બને એવી આજના મુબારક દિવસે અમે દુઆઓ કરી। मैं मौलाना पीर बख्श सिद्दीकी नक्शबंदी, खतीब इमाम शहर जामा मस्जिद राजकोट, मैं गुजरात पालनपुर डिस्ट्रिक्ट से बिलोंग करता हूँ। जामिया सिद्दीकिया सुजाश्री बाड़मेर राजस्थान में मेरी तालीम है फ़जीलत तक माशाल्लाह। तकरीबन 10 महीने हुए जामा मस्जिद के अंदर मैं शेर खतीब हूँ। आज का हमारा दिन ईद उल फितर है जो रमज़ान के महीने के बाद आता है। बड़ी खुशियों का त्यौहार है, इसको हम उर्फ़ आम में मीठी ईद भी कहते हैं। और ईद का पैगाम अमन है, मोहब्बत है, भाईचारा है। मज़हब पाक के अंदर इस ईद के दिन जो मालदार लोग हैं उनको सदक़ा फ़ितर देने का हुक्म दिया गया है कि सदका अमीर लोग निकालें और गरीबों की हेल्प करें। माशाल्लाह हमारे पाक मज़हब के अंदर ये चीज़ भी अवेलेबल है कि जो आपका पड़ोसी गरीब है, मोहताज है, उसकी मदद करें, हेल्प करें। अपने शहर में ऐसी अमन की फ़िज़ा कायम करें कि हर एक खुश रहे। हमारे पाक मज़हब ने चोरी, डकैती, लूटमार, सूदखोरी, बत्थाखोरी और ज़िना, इन सारी चीज़ों से सख्ती के साथ मना किया है। मज़हब इस्लाम के अंदर ये चीज़ भी सख्ती के साथ हमें इस चीज़ का हुक्म दिया जाता है कि आप जिस माशरे के अंदर रहते हो, जिस सोसाइटी के अंदर रहते हो, उसको क्लीन रखो, साफ़ रखो। आपकी गलियां, आपके रोड रास्ते, आपके शहर के रोड रास्ते हमेशा साफ़ और क्लीन रहने चाहिए। मैं शहर जामा मस्जिद राजकोट के खतीब व इमाम होने की हैसियत से राजकोट वासियों को अमन और मोहब्बत का पैगाम देता हूँ। साथ ही साथ ये भी पैगाम देता हूँ कि आप अपने इस सिटी को एक मिसाली सिटी बनाएं। हर जगह थूकें नहीं, हर जगह कूड़ा ना डालें, हर जगह कचरा ना डालें। जो म्युनिसिपैलिटी साफ सफाई का कामकाज करती है और जो कर्मचारी आपके एरिए में, सोसाइटी के अंदर कामकाज करते हैं, उनको आप सपोर्ट करें और उनको हेल्प करें। इधर उधर कचरा ना फेंक करके उस गाड़ी को कचरा दें या जहां डब्बा रखा हुआ है वहां पर कचरा फेंकें। ये मेरा तमाम राजकोट वासियों से अपील है, गुजारिश है। धन्यवाद। मारू नाम है इकबाल भाई અને હું બધાને આખા ગુજરાતને ઓલ ઇન્ડિયાને બધાને ઈદ મુબારક કરું છું। અહીંયા અમે બહુ શાંતિથી નમાઝ અદા કર્યા અને અહીંના જે પોલીસ બંદોબસ્ત છે બહુ સારી છે, અમને બહુ સપોર્ટ કર્યા છે બધા। રોજા 29 રાખ્યા, આ રોજા રાખ્યા 29 કહું તો ખરી તમે।
તો આજે શું ખાશો ને શું આજે આજે મીઠી ઈદ છે, અમે મીઠી ઈદ ખાશું ને બધાને ખવડાવશું અને બધાને અમારા તરફથી ઓલ ઇન્ડિયામાં બધાને ઈદ મુબારક. હું રાજકોટ શહેર જુમ્મા મસ્જિદના જનરલ સેક્રેટરી મોહમ્મદ યુસુફ પંજા, ઉંમર વર્ષ 86. ઈદના જે ચાંદ દેખાણો ત્યારથી અમે ખુશીમાં છીએ. તે જે ગયા વખતે ચાંદ દેખાણો 300 દેખાણો, આ વખતે 2900 દેખાણો, એટલે અમને બહુ ખુશી થઈ કે એક રોજો ઓછો થયો અમારે. રમજાન મહિનાનો મહિમા એવો છે, રમજાન મહિનાનો મહિમા એવો છે કે દર વર્ષે 30 રોજા રાખવાના, 30 રોજા રાખવાના, પછી જકાત કાઢવાની, 1025 રૂપિયા અમારે ગરીબોને દેવા માટે હોય, પછી એક માણસથી 2 કિલો ઘઉં બધાને દેવાના હોય, કુરાન શરીફની તિલાવત કરવાની, 20 તરાબી છે, એ તરાબી વધારાની છે નમાઝ પડવાની, એટલે વધારે પુણ્ય મળે એમાં. અને લગભગ 2 કલાક કે 1.5 કલાક જેવું અમારો રાતની ઇબાદત થાય છે, સમજી ગયા. એટલે આ રમજાન મહિનાનો મહિમા એવો છે કે કોઈ ઇબાદત એવી નથી કે એમાં ગુનો કરી શકાય. જુગારી, દારૂડિયા એવા બધાને અમે જાકારો જ આપીએ છીએ, હજી આપશું. અમારો સમાજ કહે છે, અમારો કુરાન કહે છે કે આવા લોકોથી દૂર રહ્યો, સમજી ગયા. જે કાંઈ હોય એ અમારે કરવાનું છે. એટલે અમારા સમાજના જે કાંઈ ભાઈઓ લગભગ 10,000 માણસો ઈદની નમાજ પડી, એમાં બધા ખુશખુશ થઈ. એટલે દેશની ભાવના, જે કાંઈ પોલીસ ખાતાએ અમને સહકાર આપ્યો, મ્યુનિસિપાલિટીએ સહકાર આપ્યો, એનો બધાનો અમે આભાર માન્યો છે. અને અમે ઈદની નમાજ પૂરી મૌલાનાએ કરાવી અને હવે અમે ઘર ભેગા થશું. જમવાનું પૂરી ને દૂધ પાક વધારે હમણાં જશું ઘરે, તો અમે 6:30 નીકળી ગયા હતા ઘરેથી. વહેલું હોય ને બધું વ્યવસ્થા કરવાની, એટલે પૂરી અને દૂધ પાક અત્યારે જમવાનું, બપોરે બિરયાની જમવાની.